નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દયાપર પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવેલા દોડ આજરોજ કલાક 8:30 વાગે સરદાર રેસ્ટોરન્ટથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પહેલા સ્પર્ધકો અને આગેવાનોને શપથ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારબાદ કોમી સૌહાર્દભર્યું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી મુસ્લિમ તથા હિન્દુ આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી, જે દયાપર ગામમાંથી પસાર થયેલા। ત્યારે જય માતાજી મિત્ર મંડળ દયાપર દ્વારા સ્પર્ધકોને લીંબુ પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ 2.7 કિલોમીટરની દોડ પોલીસ સ્ટેશન ખાતે પૂર્ણ થઈ છે, જે મેરેથોનમાં પ્રથમ નંબરે લોકરક્ષક વિજયસિંહ દરબાર, દ્વિતીય નંબરે લોકરક્ષક ભાવસિંહ રાઠોડ તેમજ તૃતીય નંબરે દિલીપસિંહ સોંડા સુભાષ પર આવેલા, જેને SBI બેંક દયાપરના સૌજન્યથી મળેલી ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ સ્ત્રી અને વિદ્યાર્થીઓએ મેરેથોનમાં ભાગ લીધો હતો, તેમાંથી વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મેરેથોન બાદ તમામ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।